21 તારીખે વાલી ને બધા મળવા દીકરીઓને ગયા હતા અને બનાવ બન્યો. દીકરો અંદર કોકાવાળા તત્વો ગળી ગયા, એને અમે પકડીને બધાએ પોલીસ થાણે હાજર કર્યો. તે પછી બનાવ બન્યા પછી બધું 24 તારીખે તસ્તી મંદિરના અમને ફોન કર્યો, એટલે અમે 3 જણા ત્યાં ગયા. સમીરભાઈ ભાલોડિયા, પ્રવીણભાઈ લાડાણી અને ચંદ્રેશભાઈ જારસાનિયા. અમને બોલાવી ન બોલવાના ગેરશબ્દ બોલીને અમને દાબ ધમકી આપવાનું અને મારવાની કોશિશ એ લોકોએ પણ કરી હતી. પણ અમે એને કીધું કે સાહેબ, અમે તમને વ્યવસ્થિત જવાબ આપીએ છીએ, તમે અમને વ્યવસ્થિત સમજાવવા બોલાવ્યા તો અમારી હારે કાયદેસર રીતે વાત કરો, અમે સમજવા તૈયાર છીએ. તો કે આ સંસ્થા તમારી નથી, આ સંસ્થા અમારા ટ્રસ્ટીઓની છે. તો હવે આનો નિર્ણય લેવાનો, એટલે અમે ઉપવાસ ઉપર આંદોલન ઉપર ઉતર્યા છીએ. તો દીકરીઓની સેફટી શું આમાં? એ સદંતર ખોટી વાત છે. છોકરો અંદર ઘૂસ્યો એટલે ક્યાંય ગયો નથી, ગ્રાઉન્ડમાં આવેલો. જે તે દિવસે દીકરીએ બોલાવેલો જે તે છોકરાને, એનો બોયફ્રેન્ડ કે કોઈ હશે તો ત્યાં તો વાલીને મળવા આવવાનું હતું, બધે આવતા હોય. એટલે જનરલી વાલીને મળવાનું આવે એટલે એને કાર્ડ બતાવવાનું હોય. તો અમારો વોચમેન ને બધું કઈ રાખ્યું ધ્યાન હોય, એટલે ગેટની અંદર આવે એટલે સીધા ઓફિસના દરવાજા તરફ જાય, એનું કાર્ડ બતાવે પછી કે દીકરીને બોલાવી દઈએ અમે. પણ એ છોકરો ત્યાં જવાનું બદલે આગળ વધ્યો. એટલે અમારો વોચમેનને ડાઉટ ગયો કે આ કોઈક બીજો અજાણ્યો કોઈક વ્યક્તિ લાગે, પણ છતાં વોચમેનની મર્યાદા હોય, વાલીને અપમાન થાય એવું ન થાય એટલા માટે થઈને કોઈ બેન નીકળ્યા, વાલી બેન, એને પૂછ્યું કે તમે આ ભાઈ જાય છે, મને ડાઉટ છે. તો એને પૂછ્યું કે ભાઈ આ કોણ છે, તારી બેન છે કોઈ? તો કે એને કઈ મીંડો ગભરાઈ ગયો ભાઈ, તો એને દોડીને ભાગ્યો બહાર, દરવાજા બહાર. એટલે અમારો વોચમેન વાંહે દોડ્યો, એટલે બેને વાંહે દોડ્યા. તો મીનવાઇલ દોડીને બહાર નીકળો, પોલીસ સાદા ડ્રેસમાં બહાર ઊભી હશે. તો આ દોડતા ભાગ્યા એટલે પોલીસે જ એમને પકડી લીધો. થોડી વારમાં એને લઈને અંદર લઈ આવ્યા. એટલે વાલીઓ બટને થોડા એગ્રેસિવ થાય ને થોડી માથાકૂટ કરી એની રીતે. એટલે મીનવાઇલ અંદર ઓફિસમાં લઈ આવ્યા. મને બોલાવવામાં આવ્યો કે ભાઈ આવું બન્યું, તાત્કાલિક તમે અહીં આવો. એટલે હું ત્યાં ગયો. મીનવાઇલ ગોહિલ સાહેબ, આપણા પીઆઈ પણ ત્યાં આવી ગયા. તો મને આવીને જે પ્રશ્ન પૂછ્યો કે શું ધમાલ છે, મેં કીધું સાહેબ તમને જેટલી ખબર છે એટલી મને ખબર છે, કારણ કે હું હજી આવીને બેઠો. એટલે અમારા વાઇસ પ્રેસિડેન્ટ મારી પહેલા જ ગયા હતા, એને બધી વાત કરી કે ભાઈ આવું છે. તો અમને તો કઈ ખબર નથી, આવું કેવી રીતે બન્યું એ તો અમને ખબર નથી. એટલે પીઆઈ એ બધી વાત કરી, બીજા 2-3 વાલીઓને બોલાવ્યા, પીએ ગોહિલ સાહેબે બહુ એને પણ સમજાવ્યા, અને પછી આ છોકરાને પોલીસ સ્ટેશને લઈ ગયા.